આ શોર્ટ્સ વિડીયોમાં પણ આપણે ઇંગ્લિશ સ્પીકિંગને ડેવલપ કરવા માટે ફર્સ્ટ બેસિક વર્બને જાણવા ખૂબ જ જરૂરી છે. વર્બના ફોર્મથી સેન્ટેન્સનો બેઝ બને છે કે એ સેન્ટેન્સ શું કહેવા માંગે છે. સો લેટ્સ ટેક અ ફ્યુ એક્ઝામ્પલ. પ્લે એટલે રમવું, એ તો તમને ખબર જ છે, પણ જો તમારે એમ બોલવું હોય કે એ રમ્યો તો હી પ્લેડ, એ રમે છે તો હી પ્લેઝ, એ ગયો તો હી વેન્ટ, એ જાય છે તો હી ગોઝ, એ બોલ્યો તો હી સ્પોક, એ બોલે છે તો હી સ્પીક્સ, એ આવ્યો તો હી કેમ અને એ આવે છે તો હી કમ્સ, તેણે બનાવ્યું તો શી મેડ અને તે બનાવે છે તો શી મેક્સ, તેઓએ પૂછ્યું તો દે આસ્કડ અને તેઓ પૂછે છે તો દે આસ્ક, તેઓ મળ્યા તો દે મેટ, તેઓ મળે છે તો દે મીટ, તેણે લીધું તો હી ટુક, તે લે છે તો હી ટેક્સ, તેણે મંગાવ્યું તો હી બ્રોટ, તે મંગાવે છે તો હી બ્રિંગ્સ, તેણે શીખ્યું તો હી લર્ન, તે શીખે છે તો હી લર્ન્સ, તેણે શીખવાડ્યું તો શી ટોટ, તે શીખવાડે છે તો શી ટીચેસ, તેણે મૂક્યું તો હી કેપ્ટ, તે મૂકે છે તો હી કીપ્સ, તેણે જોયું તો હી સો, તે જોવે છે તો હી સીઝ, તેણે લખ્યું તો હી રોટ, તે લખે છે તો હી રાઇટ્સ. So now friends, use this verb like this and do speaking practice. Result will be got soon.